જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। કેમ છો ફેમિલી? મજામાં ને? બસ મજામાં હોય તો આજનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં। જો આપણે ઉઠી ગયા ને બસ હવે નાસ્તા પાણી બનાવવાના છે તો હાલો ફટાફટ બનાવી નાખો। કરવા બેસી ગયા, હાલો તમે નાસ્તો કરવા। પાછું વરસાદ આવે ને વાતાવરણ થઈ ગયું। જવો તો આપણે નાહી તો મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા અને જો હવે રસોઈનો ટાઈમ થઈ ગયો ને લાઇટ વહી ગઈ હતી અમારે તો બસ હજી આવી લાઇટ। અને જો એ કેટલી ગરમી થાય અને વાતાવરણ કેવું વરસાદ આવે એવું, અને એમાં રાત્રે બહુ વરસાદ આવ્યો હતો ને વીજળી થતી હતી તો લાઇટ વહી ગઈ હતી તો બસ અડધી રાત્રે લાઇટ આવી હતી ને જો આપણે વાસણ ગોઠવવાના છે તો ગોઠવી નાખો ને પછી રસોઈ બનાવવાનો ત્યાં ટાઈમ થઈ જશે। જમીન ફ્રી થઈ ગયા અને બસ જો હાવ વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું તો હાલો કપડાં લઈ લઉં અને બસ થોડીક વાર આરામ કરીશ। જો રાત્રે હમણાં લાઇટ હોતી નથી એટલે નીંદર કાંઈ પૂરી થતી નથી તો આપ જો થોડીક વાર આરામ કરી લઈશું। જો ને વરસાદ કેવો અંધાર્યો જો સાવ આવડું થઈ ગયું છે, અંધારો અંધારો ને એટલી અંધારી કરી અને જો આપણે મસ્ત મજાનો આરામ થઈ ગયો અને બસ જો નીંદર આવી ગઈ હતી મસ્ત મજાની તો બસ આપણે આરામ કરીને ઉઠી ગયા। જો માલો હોમવર્ક કરવા બેસી ગયો છે। જો ભાઈ દીવાબત્તી થઈ ગયા અને બસ હવે જો બહાર ગયા હતા તો હું આવી અને જો રસોઈનો ટાઈમ થઈ ગયો તો રસોઈ બનાવવા મળશે અને શું બનાવું હજી કાંઈ નક્કી નથી। લઉં કે એમાં ચિપ્સ ખાવીએ તો જોઈને બનાવવાની હશે તો હાલો હમણાં જો ચિપ્સ બનાવીશ હું। જો તો બસ લઉં ને ચિપ્સ ખાવી હતી તો જો તૈયાર આપણે હજી આટલી અડધી તરાણી ને અડધી બીજી તરાઈ તો જો હવે ચિપ્સ બનાવવા માંડ્યા અને ગરમી એટલી થાય તો વાત જવા દો, વરસાદની ગરમી હજી બસ વીજળીને થાય હમણાં ચાલુ ખાવો જોઈએ થોડીક વારમાં। તો ભાઈ તો આપણી ચિપ્સ કેવી મસ્તની બની ગઈ છે તો હાલો બધાય ખાવા। જો જમીન આપણે બસ હવે ફ્રી થઈ ગયા અને બસ બધું કામ પતી ગયું તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ।